ચાલો નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોય સવસાહુણંગ એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્ય સિમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયણાર્યસ ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુરુની ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો આપ સર્વનું શરણું હો સંત. शुगर फ्री है ना इतनी सारी कोई बहुत ज्यादा અને એક્સપાયરી ડેટ નહીં રહેવે. ચાલો પેલા એની સ્તુતિ લઈ લઈએ. હે પતિત જન પાવની સોર સરિતા સમી અધમોધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દીધી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમોધારિણી આત્મસિદ્ધિ આત્મસિદ્ધિ. ચાલ આપણે હવે શરૂ કરીશું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. આપણે પેલી ગાથા અર્થ રૂપે આપણે સમજી લીધી છે. હવે આજે આપણે આજ મંગલાચરણ ની અંદર કૃપાળુ દેવે 6 જેના માટે આત્મસિદ્ધિની રચના થઈ એ 6 એમને પદ આની અંદર એક જ ગાથાની અંદર સાંકળી લીધા છે. તો 6 પદ છે કયા કયા? તો કે નંબર 1 આત્મા છે એટલે આત્માના અસ્તિત્વનો સ્વીકાર. નંબર 2 આત્મા નિત્ય છે. આત્મા કર્મનો કર્તા છે. હા ના ચાલશે. નંબર 4 આત્મા કર્મનો ભોગતા છે. રોટી હા રોટી બનાવે મારી 2 ગણે
મોક્ષ છે અને છઠ્ઠું મોક્ષ નો ઉપાય છે. આ 6 પદ છે, બરાબર. આત્મા છે એટલે આત્માના અસ્તિત્વની સિદ્ધિ, એ જ આત્મસિદ્ધિ, બરાબર. આ આખા બધા જ 6 એ 6 પદો આપીને એને આત્માને સિદ્ધિના માર્ગે કેવી રીતે મૂકો, એની સુંદર વાતો છે. તો આત્મા છે એટલે આત્માના અસ્તિત્વની સિદ્ધિ. પછી આત્મા છે તો કેવો છે? હા, તો એનું 2 રૂપ છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે. ખાલી નિત્ય માનશું તો અન્ય દર્શનીઓ આત્માને નિત્ય જ માને છે. હા, આપણું જૈન દર્શન છે એ અનેકાંતવાદને માને, શાદ્વાદને માને. તો અનેકાંતવાદ આપણને 2 રીતે સ્વીકાર કરવાનું શીખવે કે ભાઈ આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે, બરાબર. પણ આપણે જે કંઈ પણ સાધનાઓ કરીએ છીએ, જો આત્મા અનિત્ય જ હોય, ક્ષણભંગુર જ હોય, તો પછી સાધનાનું, આરાધનાનું, ભક્તિનું આનું કોઈ મહત્વ જ નથી રહેતું. કેમ કે આત્મા તો જેની માટે કરીએ છીએ તો નાશ પામી જાય છે, તો કરવું કોના માટે? એવો પ્રશ્ન થાય. એટલા માટે આત્મા નિત્ય છે, ધ્રુવ છે, શાશ્વત છે, તો આપણને કરવાનું મન થાય તો કે હા, આપણે શુદ્ધ આત્માને શુદ્ધ બનાવીએ, હા, આત્માને નિર્મળ બનાવીએ, આત્માને આત્માની અનુભૂતિ કરીએ. તો આ બધા જે ભાવો થાય છે એ આત્મા નિત્ય છે તો, બરાબર. તો દ્રવ્યની અપેક્ષાએ, મૂળભૂત સ્વભાવની અપેક્ષાએ આત્મા કેવો છે? તો કે નિત્ય છે, બરાબર. પણ એની પર્યાયો, અવસ્થાઓ એ બદલાયા કરે. તો અવસ્થાઓની અપેક્ષાએ, પર્યાયની અપેક્ષાએ એક ક્ષણભંગુર છે, અનિત્ય છે, બરાબર. જેમ કે અત્યારે આપણે મનુષ્ય પર્યાયની અંદર આવ્યા, મનુષ્ય ભવની અંદર આવ્યા, મનુષ્ય ગતિ સ્થાનની અંદર આવ્યા, તો આ એક અવસ્થા છે, બરાબર. મનુષ્યનું આયુષ્ય પૂરું થશે તો આત્મા મનુષ્ય ગતિમાંથી નીકળીને બીજી ગતિમાં જશે, બરાબર. આ દેહ છૂટી જશે, આ પર્યાય છૂટી જશે, આ અવસ્થા છૂટી જશે, આ ભવ છૂટી જશે, બરાબર. તો મનુષ્ય ગતિ હોય કે દેવ ગતિ હોય કે તિર્યંશ ગતિ હોય કે નરક ગતિ હોય, બરાબર. એકેન્દ્રિય જાતિ હોય, બેન્દ્રિય જાતિ હોય, તેન્દ્રિય જાતિ હોય, ચૌરેન્દ્રિય જાતિ હોય કે પંચેન્દ્રિય જાતિ હોય, કર્મથી મળતી જેટલી પણ અવસ્થાઓ છે એ બધી જ ક્ષણભંગુર અવસ્થાઓ છે, બરાબર. તો ક્ષણભંગુર એટલે નાશ નાશ પામનારી. તો ક્ષણભંગુર પર્યાયો છે, પણ એક ક્ષણભંગુર પર્યાયોમાં પણ એક એવું તત્વ છે કે જે આ બધું યાદ રાખે છે, ભવોને યાદ રાખે, ભવના સંસ્કારો સાથે લઈને જાય. ધર્મ ધ્યાન છે તો ધર્મના સંસ્કારો સાથે લઈને જાય. તો એ લઈ જનારું કોણ છે? તો કે લઈ જનારું છે આત્મા છે, બરાબર. તો આત્મા નિત્ય છે, શાશ્વત છે. અવસ્થા બદલાય પણ એ અવસ્થામાં આત્મા તો એનું એ જ રહે છે, આત્મા બદલાતો નથી. હા, એટલે જ એને યાદ રહે છે કે મને આ ગઈકાલે આ હતું ને આજે આ હતું. તો ગઈકાલને યાદ રાખનારું કોણ? 1 વર્ષ પહેલા આમ હતું તો 1 વર્ષને યાદ રાખ્યું કોણ? 1 વર્ષ તો નાશ પામી ગયું. તો અંદર કોઈક બેઠું છે કે જે યાદ રાખે છે. એ જે યાદ રાખનારું છે એ નિત્ય છે, એ ધ્રુવ છે. અને ઈ દ્રવ્ય, ઈ તત્વ એટલે આત્મ તત્વ, એ દ્રવ્ય એટલે જીવ દ્રવ્ય. સમજાણું બધાને? હા, તો આત્મા નિત્ય છે, બરાબર. પછી ત્રીજું છે આત્મા કર્મનો કર્તા છે. જ્યાં સુધી આત્મા ભવમાં છે, સંસારમાં છે, ગતિ જાતિ વગેરેમાં છે, ત્યાં સુધી એક કર્મનો કર્તા છે. અને કર્મનો કર્તા છે એ ઉપચારથી કહી શકાય. બાકી રિયલમાં તો કર્મ જ કર્મને કરે છે.
આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા ભાવ સિવાય કઈ કરતો નથી. જે કરે છે એ કર્મ જ કરે છે. આપણે એકવાર એની ચર્ચા થઈ હતી. આજે પરિવાર આપણે કરીએ કે ભાઈ કર્મનો કરતા ખરેખર કોણ? આત્મા છે કે બીજું કોઈ છે? તો આપણે જોશું એક રિલેશન ને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ. આ ધ્યાનથી સાંભળજો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ. બધાને સંભળાય છે ને બરાબર? જી સ્વામી. હા સ્વામી, સંભળાય છે. નિમિત્ત અને નૈમિત્તિક સંબંધ. નિમિત્ત અને નૈમિત્તિક સંબંધનું બીજું નામ કાર્ય કારણ સંબંધ પણ થાય. કોઈ પણ ઘટના જે ઘટે છે એ કાર્ય કારણ ભાવથી ઘટે છે, અથવા તો નિમિત્ત નૈમિત્તિક થી ઘટે છે. બરાબર? તો નિમિત્ત એટલે શું? નિમિત્ત કાર્ય પણ છે ને નિમિત્ત કારણ પણ છે. એમ નૈમિત્તિક કાર્ય પણ છે અને કારણ પણ છે. મેં તમને આગળ સમજાવ્યું હતું કે આંબો પેલા કે ગોઠલી પેલા? હાજી, આંબો પેલા કે ગોઠલી પેલા? હલો, બંને અરસપરસ. સ્વામી કેમ ખબર પડે? આંબો હોય તો ગોટલી હોય, આંબો ગોટલી હોય તો કેટલા આંબો હોય. ગોઠલી થાય? તમારે નિમિત્ત નૈમિત્તિક કર્મ આવ્યા કોના કારણે? હા, તો કર્મને ખેંચનારો કર્મ જ છે, આત્મા નથી. વ્યવહારથી કહી શકાય કે કર્મનો કરતા આત્મા છે, કારણ કે એની પાછળ પ્રેરણા જીવની છે એટલા માટે. બાકી ખરેખર તો કર્મનો કરતા કર્મ જ છે. કેવી રીતે? તો કે ગોઠલી જોતી હોય તો ગોઠલી શેમાંથી મળે? આંબામાંથી. બરાબર, તો પેલા આંબો હશે તો ગોટલી આવશે ને, આંબા વગર ગોટલી ક્યાંથી આવશે? ગોટલી હોય તો આંબો બી આવી શકે ને માથેથી. અને આંબો ક્યાંથી આવશે? ગોટલી હશે તો આવશે. હા, તો તમે કોઈની શરૂઆત નહીં કહી શકો, આંબો પેલા કે ગોટલી પેલા, તો તમે કહી નહીં શકો. બરાબર છે? આંબા માટે ગોટલી ને ગોટલી માટે આંબો, આ બંને એકબીજા માટે જરૂરી છે. ગોટલી વગર આંબો ન થાય ને આંબા વગર ગોટલી ન થાય. પેલું કોણ એ ખબર જ ન પડે. હા, તો આ સંબંધને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. ગોટલી અને આંબા વચ્ચેનું રિલેશન છે, રિલેશનને શું કહેશો? તો કે કાર્ય કારણ અથવા તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. સમજાણું બધાને? જી સ્વામી. ન સમજાય તો મને તરત કેજો. હવે ગોટલી અને આંબો, બરાબર, આ બંનેમાં હવે આપણે ગોતવાનું એ છે કે નિમિત્ત કોણ અને નૈમિત્તિક કોણ? તો નિમિત્ત એને કહેવાય. હાજી, કોઈનું માઇક છે ચાલુ, અવાજ આવે છે? જેનું પણ અવાજનો ખ્યાલ રાખજો. નિમિત્ત કોને કહેવાય? તો કે જે કાર્યને ઉત્પન્ન કરે, નિમિત્ત કારણ. તો નિમિત્ત કારણ એને કહેવાય કે જે આખું કાર્ય બની જાય, પોતે આખો ડિઝોલ્વ થઈ જાય, પોતે આખું નાશ થઈ જાય,
અને કાર્ય ઉત્પન્ન થાય એને નિમિત્ત કહેવાય. જેમ કે ગોટલી માંથી આંબો થયો તો ગોટલી ક્યાં ગઈ? ગોટલી આંબામાં રૂપાંતર છે. સ્વામી અવાજ નથી આવતો. હાજી, સ્વામી અવાજ અવાજ નથી આવી નથી રહ્યો. આવતો, કપાઈ જાય છે અવાજ. અવાજ થોડો ક્રેક થાય છે. કોઈ છે ને? તમને બપોરનું બરાબર સંભળાય છે ને? બપોરનું બી તૂટે છે, એમ હમણાં બી થોડું તૂટે છે. પણ સંભળાય છે. સ્વામી હમણાં પણ સંભળાય છે, પણ થોડા આડાવડા થાવ છો ને એમાં જાય. સંભળાય છે, સંભળાય છે સ્વામી. આપણી ચાલી બપોરની બેસી. નિમિત્ત કોને કહેવાય? તો કે જે આખે આખું કાર્ય બની જાય અને એમાંથી એ કારણને નિમિત્ત કારણ કહેવાય. જેમ કે ગોટલી આખી નાશ પામે અને એમાંથી આંબો થાય. તો આંબા થવા માટે ગોટલી કયું કારણ કહેવાય? તો કે નિમિત્ત કારણ કહેવાય. સમજાણું બધાને? બરોબર. અને નૈમિત્તિક જી કારણ સ્વામી. કોને કહેવાય? આંબો. તો કે કારણ, જે કારણ પોતે સલામત રહે અને કાર્યને જન્મ આપે, ઈ કારણને નૈમિત્તિક કારણ કહેવાય. આંબો ગોટલી આપે તો ગોટલી આપવા માટે આંબો કારણ છે. હા, પણ એ કેવું કારણ છે? તો કે આંબો પોતે સલામત રહે અને હજારો ગોટલીઓને જન્મ આપે. તો આંબો છે એ નૈમિત્તિક કારણ છે અને ગોટલી છે એ નિમિત્ત કારણ છે. સમજાણું બધાને? હા, હા. હવે આપણે ઈ જોવાનું કે અહીંયા આગળ આત્મસિદ્ધિની અંદર કર્મ છે, દુઃખ છે, ભોગતાપણું છે, આ બધું જ છે. હવે એમાંથી આપણે મોક્ષના ઉપાય સુધી જવું છે અને મોક્ષ સુધી પહોંચવું છે. તો આપણે નિમિત્ત અને નૈમિત્તિકને બરાબર સમજી લેશું કે આપણે નિમિત્ત બનવાનું બંધ કરવું કે નૈમિત્તિક બનવાનું બંધ કરવું? નૈમિત્તિક બનવાનું ને, કારણ કે ખૂબ બધા કારણોને જન્મ આપી દઈએ. નૈમિત્તિક કે બનવાનું બંધ. નિમિત્તને આપણે કઈ જ કરી શકતા નથી. આપણે બદલવું છે તો નૈમિત્તિકને બદલો. અને નૈમિત્તિક બદલાઈ જશે, આંબો જ નહીં રહે તો પછી ગોટલીઓ રહેવાનો કોઈ સવાલ છે? જેટલી હતી એટલી થઈ જશે, પણ પછી કોઈ નવી ગોટલી થશે? કારણ કે આંબો જ નથી ગોટલીને ઉત્પન્ન કરનારો. ગોટલી છે ત્યાં સુધી આંબો બનવાની સંભાવના 100% પડી જ છે. પણ આંબો જ નહીં હોય તો ગોટલી બનવાની સંભાવના કેટલી ખુલ્લી રહે? સમજાય છે? જી સ્વામી. તો આપણે અટકવું છે, આપણે કર્મના કર્તાને સમજી રહ્યા છીએ. તો દ્રવ્ય કર્મ, અત્યારે જે કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય
એ બધાને કહેવાય જે કર્મ ઉદયમાં આવ્યું એ બધાને કહેવાય દ્રવ્ય કર્મ. હા, આપણા આત્માના પ્રદેશ ઉપર જે કર્મ બંધાયા છે, જેના કારણે પામ્યો દુઃખ અનંત, હું અનંતું દુઃખ પામ્યો છું. બરાબર, તો એ અનંતું દુઃખ પામ્યો છું, એ અનંતું દુઃખ આપ્યું કોણે? એ અનંતું દુઃખ આવ્યું ક્યાંથી? તો કે દ્રવ્ય કર્મના ઉદયથી આવ્યું. બરાબર, તો દુઃખ આવવાનું કારણ દ્રવ્ય કર્મ છે. હવે આપણે ગોતવું છે કે દ્રવ્ય કર્મ આવ્યું ક્યાંથી? હા, તો કે દ્રવ્ય કર્મને ખેંચનારું છે ભાવ કર્મ. તો દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું, એનાથી ભાવ કર્મ થયા, અને ભાવ કર્મથી વળી પાછા નવા દ્રવ્ય કર્મ આવ્યા. કેવી રીતે? તો કે દ્રવ્ય કર્મ મને ઉદયમાં આવ્યું કે મને શરીરમાં અસાતા આવી, અથવા તો મારા સંયોગો બધા વિપરીત હતા, મારી પ્રતિકૂળતા, અપમાનજનક સ્થિતિઓ હતી, આવું જે કંઈ પણ મજબૂરી હતી અથવા તો પરાધીનતા થઈ, જે પણ થયું, આપણને જે કર્મ ઉદયમાં આવ્યું, આપણને એનો અનુભવ થયો, એ આપણું દ્રવ્ય કર્મ છે. બરાબર, અને એ દ્રવ્ય કર્મ અનુભવતા અનુભવતા આપણને આધિ વ્યાધિ કે ઉપાધિ જે કંઈ પણ આપણી સામે આવી, તો એ આવતા આપણને એમાં દુઃખ થયું, સુખ થયું, ગમો થયો, અણગમો થયો, રાગ થયા, દ્વેષ થયા, તો આ બધું અર્થ ધ્યાન થયું, રૌદ્ર ધ્યાન થયું, તો આ બધું શું થયું? ભાવ કર્મ. આ બધાને શું કહેશો? કર્મ છે. નવા કર્મનો બંધ પડ્યો. ભાવ કર્મ. તો કે રાગ દ્વેષ થવા, ગમો અણગમો થવો, ગમો અણગમો થવો એટલે અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન. હા, તો જી. આર્ત ધ્યાન થયું, રૌદ્ર ધ્યાન થયું, ગમા અણગમા થયા, રાગ થયો, દ્વેષ થયો. હા, તો ઉદય જે કર્મ આવ્યું છે એના ઉપર રાગ દ્વેષ કરો, તો રાગ દ્વેષ થી ફરી પાછું શું થાય? તો કે દ્રવ્ય કર્મ બંધાય, વળી પાછા કર્મનો આશ્રવ થાય, અને કર્મનો આશ્રવ થયા પછી આત્માના પ્રદેશે પ્રદેશે કર્મ ક્ષીર અને નીરની જેમ, દૂધ અને પાણીની જેમ એકમેક થઈને બંધાઈ જાય. તો આ આખું રોટેશન છે, દ્રવ્ય કર્મથી ભાવ કર્મ, ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મથી ભાવ કર્મ. હા, જેમ ગોટલીથી આંબો, આંબાથી ગોટલી, ગોટલીથી આંબો, આંબાથી ગોટલી. તો આ જે આખી ઘટનાઓની રિલેશનશીપ છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવાય. તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ આ બંનેની વચ્ચે કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. દ્રવ્ય કર્મના કારણે ભાવ કર્મ થયા, ભાવ કર્મના કારણે દ્રવ્ય કર્મ થાય. તો હવે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, જેમ ગોટલી અને આંબામાં આપણે ગોઈતું કે ગોટલી છે એ નિમિત્ત કારણ છે અને આંબો છે એ નૈમિત્તિક કારણ છે, અને આપણે એની વ્યાખ્યા શીખા કે નિમિત્ત કારણ કોને કહેવાય? તો કે કારણ પોતે કાર્ય બની જાય, કારણ નાશ પામે અને કાર્યનું ઉત્પાદન થાય, એ નિમિત્ત કારણ કહેવાય. અને કારણ સલામત રહે અને કાર્ય થાય એને નૈમિત્તિક કારણ કહેવાય. તો જેમ ગોટલી અને આંબામાં આપણે કીધું કે આંબો છે એ નૈમિત્તિક છે અને ગોટલી છે એ નિમિત્ત છે. બરાબર. તો હવે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ આમાં કોણ નિમિત્ત ને નૈમિત્તિક? ભાવ કર્મ. મારી વાત સમજાય છે ને તમને બધાને કે અઘરી લાગે છે? ના ના ભાવ કર્મ. સમજાય છે. થોડો મેળ પડે છે. તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં નિમિત્ત કોણ અને નૈમિત્તિક કોણ? ભાવ કર્મ. કર્મ નિમિત્ત. ભાવ કર્મ છે ઈ નિમિત્ત
હા અને દ્રવ્ય કર્મ છે ઈ નૈમિત્તિક. નૈમિતિક. સ્વામી ભાવ કર્મ ઈ તો કર્મ નૈમિત્તિક. દ્રવ્ય કર્મ નૈમિત્તિક. ભાવ કર્મ નૈમિત્તિક. દ્રવ્ય કર્મ નિમિત્ત ભાવ કર્મ નિમિત્ત નિમિત્ત થાય. હવે આમાં જવાબ બે આવ્યા. કોઈ કે છે કે દ્રવ્ય કર્મ નૈમિતિક અને કોઈ કે છે ભાવ કર્મ નૈમિતિક. ભાવ કર્મ રિયલ શું સમજવું? ભાવ કર્મ દ્રવ્ય એટલે તો ગોટલી ને સ્વામી. દ્રવ્ય કર્મ એટલે ગોઠલી હા, તો એ અને ભાવ કર્મ એટલે આંબો. હા તો ભાવ કર્મ નૈમિત્તિક થયું ને. હા, કેવી રીતે? તો કે ભાવ કર્મ રાગ દ્વેષ કરો તો રાગ દ્વેષ તો એક બાજુ ઉભા જ છે અને હા. નવા કર્મો અનંતા કર્મો આપણા સમયે સમયે બંધાય છે. રાગ દ્વેષ પડ્યા છે ઈ નાશ નથી પામતા અને દ્રવ્ય કર્મ આપણા ઉત્પન્ન થતા જાય. બરાબર. દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું, હા, અસાતા ઉદયમાં આવી એટલે તરત જ આપણે ટોટલ રાગ દ્વેષમાં આપણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં વયા જાય તો આપણું હા. દ્રવ્ય કર્મ આખે આખું શું બની જાય? નષ્ટ થઈ ગયું. ભાવ કર્મ બની જાય. ભાવ કર્મ જે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યું છે એ આખે આખું ભાવ કર્મ બની જાય. બરાબર. દ્રવ્ય કર્મ પછી દ્રવ્ય કર્મ રહેતા ઈ ખાલી પરમાણુ નથી રે દ્રવ્ય કર્મ એટલે કર્મ સ્વામી અવાજ તૂટે પછી છે, રહેતા નથી નથી એક સંભળાતો. એક દલિત તમારું ભાવ કર્મ બની જાય. સ્વામી નથી સંભળાતો, વચ્ચે અવાજ તૂટ્યો દ્રવ્ય કર્મનો. હા. દ્રવ્ય ઉદયમાં આવે દ્રવ્ય કર્મના જે પરમાણુ છે, જે રચન છે, જે વર્ગણા છે કાર્મિક, એ આખે આખી રાગ દ્વેષમાં કન્વર્ટ થઈ જાય. એટલે દ્રવ્ય કર્મ આખે આખું ભાવ કર્મ બની જાય. સમજાણું તમને? જેમ ગોઠલી આખે આખો આંબો બની જાય એમ દ્રવ્ય કર્મ આખે આખું ભાવ કર્મ બની જાય. સમજાણું? દ્રવ્ય કર્મ આખે આખું ભાવ કર્મમાં કન્વર્ટ થઈ જાય. દ્રવ્ય કર્મ રહેતું નથી. એ આખું ભાવ કર્મ બની ગયું. પણ ભાવ કર્મ જયારે કરો, રાગ દ્વેષ કરો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય કે કઈ પણ તમે કર્મની પ્રતિક્રિયા કરો તો તરત જ શું થાય? તો કે ભાવ કર્મ એઝ ઇટ ઇઝ જ રહે અને બીજા નવા અનંતા કર્મો આપણે નવા બાંધી લઈએ. સમજાણું તમને એ રિલેશનશીપ નિમિત્ત નૈમિત્તિક ની ભાવ કર્મ અને દ્રવ્ય કર્મમાં? જી સ્વામી, જી સ્વામી. એટલે નૈમિતિક ને કારણે નિમિત્ત કારણ, જી નૈમિતિક ને કારણે નિમિત્ત ઊભું થાય એમ ખરું? હા, નૈમિતિક ના કારણે નિમિત્ત ઊભું થાય ને નિમિત્ત ના કારણે નૈમિતિક ઊભું થાય. બે ના કારણ છે. આપણે તપાસવાનું શું કારણ સલામત રહે છે અને કાર્ય આપે છે. અટકાવવાનું અને નૈમિતિક માટે નિમિત્ત કારણ છે. બે એકબીજાના કારણ છે, બે એકબીજાના કાર્ય છે. દ્રવ્ય કર્મ બાંધવા હોય તો ભાવ કર્મ જોઈએ અને ભાવ કર્મ માટે દ્રવ્ય કર્મનો ઉદય જોઈએ. તો દ્રવ્ય કર્મ વગર ભાવ કર્મ નથી થતા અને ભાવ કર્મ વગર દ્રવ્ય કર્મ નથી થતા. એટલે આ અવિનાભાવી કહેવાય કે નહીં? નિમિત્ત નૈમિતિક કહેવાય. બંને એકબીજાના કાર્ય, બંને એકબીજાના કારણ. સ્વામી નિમિત્ત હોય ત્યાં નૈમિતિક હોય જ. નિમિત્ત હોય ત્યાં નૈમિતિક આવ્યા વગર ન રહે. હા, અને નૈમિતિક હોય તો નૈમિતિક હોય ત્યાં નિમિત્ત હોય પણ ખરું ને ન પણ હોય. જો નૈમિતિક જાગ્રત છે તો નિમિત્ત બધું જ તમારું ત્યાંથી સમાપ્ત થઈ જાય. હવે આપણે દ્રવ્ય કર્મ ખપાવા છે તો આપણે અટકવાનું ક્યાં? હા નિમિત્તમાં. તો કે નૈમિતિક ને અટકાવો, નિમિત્ત ને નહીં. રાગ દ્વેષ ન કરો, ભાવ કર્મ ન કરો, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરો તો નવું કર્મ નહીં આવે. હવે નવું કર્મ
કર્મ ન આવ્યું, દ્રવ્ય કર્મ ન આવ્યું, તો ધીરે 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 તમારા હા. બધા જ કર્મો વધે. અને જયારે બધા જ કર્મ તમારા ખપી ગયા તો મોક્ષ છે. હા હા, મોક્ષના ઉપાયમાં કૃપાળુદેવ બતાવશે જ કે જે જે કારણ બંધના તેહ બંધનો પંથ, તે કારણ છે દક દશા મોક્ષ પંથ ભવ અંત. હા, તો જે કર્મ બંધાવવાના જે કારણો છે, હા બેટા. બસ કારણોનું છેદન કરો, કારણોને જ તો નવું કર્મ નહીં આવે. સમજાણું? જી સ્વામી. બરાબર. હલો, જી સ્વામી. સ્વામી બહુ ડિસ્ટર્બન્સ આવે છે. મારા અવાજમાં ના બીજા ના, બધા ના. પાછળ બોલે છે. બીજાના માઇક ચાલુ છે. જેના પણ માઇક ચાલુ હોય એ કોઈની પણ સાથે વાત નહીં કરો, નહીતર પ્લીઝ માઇક તમારા બંધ કરી દો. આજુમાં કોઈની પણ સાથે વાર્તાલાપ થાય છે તો તમારા માઇક બંધ કરો પ્લીઝ. હા, તો સમજાણું તમને નિમિત્ત નૈમિતિક? તો કર્મનો કર્તા કોણ થયું? નૈમિતિક. કર્મનો કર્તા કોણ થયું? ભાવ કર્મ થયું. યસ, વેરી નૈમિતિક. ગુડ. યસ, વેરી ગુડ. હા, નૈમિતિક. બરાબર. તો અહીંયા કૃપાળુ દેવના છે 6 પદ છે, એમાં ત્રીજું પદ છે આત્મા કર્મનો કર્તા. પણ આત્મા કર્મનો કર્તા દ્રવ્યથી છે, ઉપચારથી છે, કહેવા માત્રથી છે. કારણ કે ભાવ કર્મમાં પ્રેરણા આત્માની છે, એટલા માટે આત્મા કર્મનો કર્તા છે એમ કહેવામાં આવ્યું. બરાબર. બાકી રિયલમાં કર્મનો કર્તા ભાવ કર્મ છે, રાગ દ્વેષ છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કર્મનો કર્તા છે. સમજાણું બધાને આટલી વાત? અને દ્રવ્ય કર્મમાં તો કાર્મણ વર્ગણ અને પૂતગલ જોડાય છે, જી, જ્યારે ભાવ કર્મમાં તો રાગદ્વેષ ના પરિણામ. આ તો પરિણામ છે, એમાં આત્માની પ્રેરણા છે ને. જી. તો આપણે અટકાવવાનું એ છે કે દ્રવ્ય કર્મને તમે અટકાવી નહીં શકો, નિમિત્તને આપણે બદલી શકતા નથી. ગોટલી પૈડી છે તો વરસાદ આવશે, પાણી પવન પ્રકાશ મળશે તો ગોટલીમાંથી આંબો એની મેળે જ થઈ જશે. એને જી સ્વામી. બચાવવા માટે આપણી પાસે ઉપાય નથી. સમજાણું તમને? તો જી. દ્રવ્ય કર્મ ઉદયમાં આવશે જ, તમે એને રોકી નથી શકવાના. તો આપણે અટકવાનું છે ક્યાં આગળ? મોક્ષનો ઉપાય માટે એ ઉપાયમાં આપણે કરશું શું? ભાવ કે કર્મને ભાવ કર્મને અટકાવવાનું. અટકાવો. તો આપણને રિયલ ખબર પડવી જોઈએ કે કર્મનો કર્તા કોણ છે. એટલે ભાવ કર્મમાં કટ ઓફ આવવું જોઈએ. યસ, ભાવ કર્મ તમારું અટકવું જ જોઈએ. અને ભાવ કર્મ અટકવા માટે આત્માનું સ્વરૂપ જાણવું જરૂરી છે. આત્માના સ્વરૂપ માટે મોક્ષનો ઉપાય જરૂરી છે. મોક્ષનો ઉપાય છે તો મોક્ષ છે, અને મોક્ષ છે તો ભાવ કર્મથી મુક્તિ છે. ભાવ કર્મથી મુક્તિ છે તો દ્રવ્ય કર્મથી પણ મુક્તિ છે. હા, સમજાણું? જી સ્વામી. સમજાણું જી, બધાને? જી સ્વામી. જી સ્વામી. આ તો ત્રીજું પદ છે કર્મનો કર્તા. બરાબર. પછી ચોથું પદ છે કર્મનો ભોગતા. હવે જે કર્મ ઉદયમાં આવ્યું છે એ ફળ તો આપશે જ. તો કર્મના ફળ મળવા એ ભોગતા. જીવ ઈચ્છે કે ન ઈચ્છે, પણ કર્મ એનું ફળ તો આપશે જ, એનો વિપાક તો આપશે જ. બરાબર છે? તો કર્મનું ભોગતાપણું પણ થયું ને. બરાબર.
તો કર્મનો ભોગતા પણ જીવ અનાદિકાળથી દુઃખ ભોગવી રહ્યો છે. બરાબર. અને દુઃખ ભોગવી રહ્યો છે એટલે ફરી પાછું દુઃખ આવ્યા કરે, સુખ આવ્યા કરે, ભોગવો એટલે ફરી પાછી આખી ઘટમાળ તમારી બંધાતી રહે. સમજાયું બરાબર? તો કર્મનો કર્તા છે તો કર્મનો ભોગતા પણ છે. જ્યાં સુધી કર્મનો કર્તા હટે નહીં ત્યાં સુધી એનું ભોગતાપણું હટે નહીં. બરાબર. કર્મ કરવાના અટકો તો ભોગવટો અટકે. બાકી જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી એનું વેદન છે, એનો વિપાક છે, એનો ભોગ છે. બરાબર. તો કર્મનો ભોગતા. પછી આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે. પછી મોક્ષ છે. મોક્ષ છે એનો અર્થ એ છે કે આત્મા ભલે કર્મનો કરતા હોય, આત્મા ભલે કર્મનો ભોગતા હોય, પણ એ કર્તા અને ભોગતામાં એક ભાવ એવો પણ છે કે વ્યક્તિ આ કર્મથી ટોટલ મોક્ષ એટલે મુક્ત થઈ શકે. બરાબર. કર્મના કર્તાથી અને કર્મના ભોગતાથી. કર્મનો કર્તા આ વિકાર છે અને કર્મનો ભોગતા સહજતા છે. સહજતા છે. સહજતા એટલે શું? કે તમે કર્મ કરી રહ્યા છે તો ભોગવવા તો પડશે જ. તો કર્મનો ઉદય આવવો એ સહજ છે. કર્મનું કર્તાપણું એ વિકારના કારણે થાય, વિભાવના કારણે થાય. બરાબર. તો કર્મનો કર્તા ને કર્મનો ભોગતા છે. કર્મ છે તો કર્મથી મુક્ત થાય તો મોક્ષ છે. બરાબર. અને મોક્ષ છે તો એ મોક્ષને મેળવવા માટે કર્મથી મુક્ત થવા માટેનો પણ એક માર્ગ છે, એક રેસીપી છે, એક પંથ છે, એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને કહેવાય મોક્ષનો ઉપાય. સમજાણું બરાબર? જી સ્વામી. તો ઉપાય અને અપાય બંને સમજવું પડશે કે મોક્ષ માટે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ તો એ ઉપાય છે. અને મોક્ષ જવું હોય તો શેનાથી બચવું જોઈએ તો એ અપાય છે. બરાબર. રાગદ્વેષ ન કરવા, કર્મનો ઉદય આવે તો એની પ્રતિક્રિયા ન કરવી ઈ અપાય છે. અને સાક્ષી ભાવ રાખવો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખવો, જાણવું અને જોવું, એની કોઈ રિએક્શન ન કરવું, રાગદ્વેષ ન કરવા. બરાબર. તો આ ઉપાય છે. તો બચવું એ અપાય છે અને કરવું એ ઉપાય છે. સમજાણું બરાબર? બરાબર. જી સ્વામી. હા. મોક્ષ છે એનો અર્થ એ છે કે કોઈએ મોક્ષનો ઉપાય કર્યો છે તો અંતે બધા જ કર્મથી એ મુક્ત બન્યા છે. તો એવો કોઈ માર્ગ છે કે જે માર્ગનું આરાધન કરવાથી જીવ મોક્ષને પામે છે. તો આ 6 પદ સમજાઈ ગયા? હા, 6 પદ બરાબર સમજાઈ ગયા? જી સ્વામી. હવે આપણે આત્મસિદ્ધિના પેલી ગાથામાં 6 પદ કેવી રીતે? તો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત. અનંત એટલે અનંત કાળથી. હા, અવ્યવહાર રાશિથી લઈને વ્યવહાર રાશિમાં આવ્યો અને વ્યવહાર રાશિમાં પણ 4 ગતિના ચડાવ ઉતારમાં હર ગતિમાં, હર જાતિમાં, હર દંડકમાં અનંત કાળથી આપણો આત્મા શું પામતો આવ્યો છે? બ્રહ્મ.
તો કે પરિભ્રમણ ની અંદર એ દુઃખ પ્રતિકૂળતા પામતો આવ્યો છે. બરાબર. તો અનંત કાળથી પામ્યો છે, તો એનો અર્થ એ છે કે અનંત કાળ સુધી આ દુઃખ ભોગવનારો કોઈ એક જ હતો. હા. એક જ હતો કે બીજો હતો? એક જ. હા આત્મા તો એ પોતે. હતો તો એ કોણ હતો? આત્મા. પોતે આત્મા છે. હા, એ કોણ હતો એ ગોતવાનું. સમજાણું? એ કોણ હતો? હા. આ તો કે પોતે. જે હતો એ આત્મા હતો. સમજાણું બરાબર તમને? આત્મા છે એ શેનાથી જણાણું? તો કે અનંત કાળથી જીવ દુઃખ પામતો તો, જેના કારણે તો અનંત કાળથી દુઃખ પામ્યો તો એ અનંત કાળને અને દુઃખને આ બેયને જોડનારું કોક એક છે કે જે અનંત કાળથી આ દુઃખનો અનુભવ કરી રહ્યો છે. અને હવે એને એનો થાક લાગે છે, સમજાય છે કે અનંત કાળથી હું દુઃખ ભોગવ્યો છે, જ્યાં જ્યાં ગયો ત્યાં હું દુઃખને પામ્યો છું. ક્યાંક પરાધીનતાનું દુઃખ છે, તો ક્યાંય શરીરનું દુઃખ છે, તો ક્યાંય સંયોગોનું દુઃખ છે, ક્યાંક ને ક્યાંક તો દુઃખ છે જ. હા, તો અનંત કાળથી દુઃખ મારો આત્મા ભોગવ્યો તો એ અનંત કાળને યાદ રાખનારું, અનંત કાળમાં દુઃખ ભોગવનારું કોક એક ને એક અસ્તિત્વ છે. તો એ અસ્તિત્વનું નામ છે કે અનુભવ. જીવ સિવાય કોઈને ન થાય, અજીવને અનુભવ ન હોય. અનુભવ કોને હોય? જીવને. તો દુઃખ પામ્યો છું અનંત કાળથી, આ અનુભવ કોનો? જીવનો. જીવનો છે. તો એનાથી અધ્યારમાં સિદ્ધ થયું કે જીવ છે, આત્મા છે, કે જે અનંત કાળથી દુઃખને અનુભવનારો છે. બરાબર છે. તો અનુભવ એ આત્મા સિવાય કોઈને ન હોય. પામ્યો દુઃખ અને તે અનુભવ છે, તો અનુભવ જીવ સિવાય કોઈને ન હોય. તો એનાથી આત્મા છે એની સિદ્ધિ થઈ. બરાબર. પછી બીજું, આત્મા નિત્ય છે. આત્મા નિત્ય છે એનો અર્થ એ છે કે અનંત કાળથી આત્માનું પરિભ્રમણ ચાલુ છે. કેટલા દ્રવ્ય પૂતગલ પરાવર્તન કર્યા, કેટલા ક્ષેત્ર પૂતગલ પરાવર્તન કર્યા, કેટલા કાળના પૂતગલ પરાવર્તન કર્યા, કેટલા ભાવના પૂતગલ પરાવર્તન કર્યા, અને આ બધાની સંખ્યા અનંતી 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 છે. તો આપણો અનંતો ભૂતકાળ છે. અનંતા પૂતગલ પરાવર્તનના આપણે પરિભ્રમણો કર્યા છે, ગતિ જાતિઓને લઈને. બરાબર. તો આ અનંત કાળથી આપણે પરિભ્રમણ કરનારા એકના એક છીએ. તો એનાથી એ પણ સિદ્ધ થાય છે કે અનંત કાળમાં હું હતો. તો અનંત કાળ સુધી હું હતો, તો એનો અર્થ થયો કે હું એટલે આત્મા, અને એ આત્મા કેવો? તો કે નિત્ય અનંત કાળથી ચાલી રહ્યો છે. બહુ બદલાણા, પણ આત્મા નથી બદલાણો. આત્મા એકનો એક જ છે, ઈનો ઈ જ છે. સમજાણું? તો આત્માનું નિત્યપણું અનંત શબ્દથી સિદ્ધ થાય. કે અનંત કાળથી હું દુઃખ પામી રહ્યો છું. દુઃખ પામી રહ્યો છું, દુઃખનો અનુભવ છે, એનાથી સિદ્ધ થાય આત્મા છે કે અનુભવનારો કોક છે. તો અનુભવનારો કોક છે, તો અનુભવ એ આત્મા સિવાય કોઈને ન હોય. તો એનાથી આત્માની સિદ્ધિ થઈ. અને અનંત કાળથી ભોગવું છું, એનો અર્થ છે કે અનંત કાળ છે. તો એનો અર્થ છે કે પુનર્જન્મ છે. પુનર્જન્મ છે તેનો અર્થ એ છે કે આત્મા નિત્ય છે, તો એ પુનર્જન્મ કરી શકે. નહીતર તો શરીર નાશ પામે તો આત્મા નાશ પામી જવો જોઈએ. પણ આત્મા નાશ પામતો નથી, કેરી ઓન થઈને આગળ આગળ એ અનેક જન્મ કન્ટિન્યુ કરે છે. તો એનાથી સિદ્ધ થાય કે આત્મા કેવો છે? તો કે નિત્ય છે. સમજાણું બરાબર? તો નિત્ય છે
એ સિદ્ધ થાય છે અનંત શબ્દથી. બરાબર. હવે આત્મા કર્મનો કર્તા છે. દુઃખ આવ્યું ક્યાંથી? દુઃખ કોણે આપ્યું? વ્યવહારમાં દુઃખ આવ્યું ક્યાંથી? કર્મથી. કર્મથી આવ્યું. બરાબર. તો કર્મથી આવ્યું તો કર્મનો કોઈ કરતા તો હોવો જોઈએ ને, હા, કે એમને એમ આવે? કોઈ કરે તો જ આવે. જે આપણે ભાવ કર્યા હોય એને કારણે કર્મ બંધાય. હા, તો દુઃખ આવવાનું કારણ કર્મ છે ને કર્મ આવવાનું કારણ કોઈ કર્મનો કરતા છે. હા, તો કે કર્મનો કરતા કોણ? તો કે ભાવ કર્મ. કર્મનો કરતા કોણ? તો કે જીવનો વિભાવ ભાવ. બરાબર. તો હા, કર્મનો કરતા હું પામ્યો દુઃખ, દુઃખ પામ્યો તો દુઃખ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મા કર્મનો કરતા છે. સમજાણું? હા, હા. અને કર્મનો ભોગતા અનંત દુઃખ પામ્યો તો અનંત દુઃખ અનંત કાળથી દુઃખ ભોગવતો આવી રહ્યો છે તો એ કર્મનો ભોગતા પણ સિદ્ધ થયો. હા, પામ્યો દુઃખ અનંત તો એનાથી કર્મનું ભોગતાપણું પણ સિદ્ધ થયું. થયું કે ના થયું? હવે મોક્ષ છે. હા, તો એમાં શબ્દ છે ભગવાન, શ્રી સદગુરુ ભગવંત. તો ભગવાન કોને કહેવાય? સદગુરુ ભગવાન તો કે જે સર્વથા કર્મથી મુક્ત છે એ ભગવત સ્વરૂપ છે. હા, કર્મથી સર્વથા મુક્તપણું હોવું આ ભગવત દશા છે. તો ભગવાન શબ્દથી મોક્ષ છે એ સિદ્ધ થયું. બરાબર. હવે ભગવાન છે, કર્મથી મુક્તિ છે, તો કર્મથી મુક્ત થવાનો રસ્તો પણ હોય કે ન હોય? હોય. જી. તો કે એનો રસ્તો છે. કયો રસ્તો છે? ધર્મ. આ ત્રણ આરાધના. ધર્મ. એને જાણવું, સ્વભાવને જાણવું. શ્રી સુયગડાંગ સૂત્રની અંદર ગાથા છે બુજ્જી જતી તિઉટ્ટી જા બંધણં પરિજાણ્યા. બુજ્જી જતી તિઉટ્ટી જા. કર્મના બંધનથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે, પણ ક્યારે? તો કે બંધણમ પરિજાણ્યા. પેલા એને બંધનને જાણવા પડે અને પછી એવો ઉપાય કરો કે બંધનથી તમે મુક્ત બનો. તો પેલા બંધન છે ઈ જણાવવું પડે, ઈ જણાવવું જોઈએ. બંધન છે તો બંધનથી મુક્ત થવાનો ઉપાય કરશો કે નહીં કરો? બંધન છે, બંધન લાગતું જ નથી તો બંધનથી મુક્ત થવાનો ઉપાય કરશો? તમને લાગે છે કે તમે ગળામાં ચેન પહેરો છે એ બંધન છે? ના. લાગે છે આ શરીર ધારણ કર્યું એ બંધન છે? જી સ્વામી. હા, લાગે છે જે સંસાર ઉભો કર્યો છે એ બંધન છે? જી. જી. સમજાય છે તમને? તો સૌથી પહેલા કર્મને તોડવું છે, કર્મથી મુક્ત થવું છે, તો કર્મ આવવાનું કારણ તો સમજો. કર્મ આવવાનું કારણ નથી સમજતા તો ઉપાય શું કામનો? કોઈ દોરીની અંદર ગાંઠ લાગી ગઈ હોય અને ગાંઠ ખુલતી ન હોય તો તમે શું કરો? પેલા ગાંઠ ખોલવાનો પ્રયત્ન. ગાંઠ સીધે સીધી ખોલો કે પેલા ગાંઠ જુઓ કે એનો છેડો કઈ બાજુ છે, ગાંઠ કેવી રીતે લાગી છે ઈ જોશો અને પછી તમે ઈ છેડાને ઢીલો કરતા કરતા ખોલશો. પણ ગાંઠ લાગી છે કઈ ઈ જ ખબર નથી અને ખાલી ગાંઠને છોડવા માટે ખાલી બે છેડા ખેંચ્યા જ કરો તો શું થાય? ગાંઠ વધારે લિંગટ બને, ગાંઠ વધારે મજબૂત બને.
તો પેલા બંધનને તોડવા છે તો બંધનને બંધન રૂપે જાણતા શીખવું પડે. જ્યાં સુધી બંધન તમને બંધન રૂપ જણાય નહીં ત્યાં સુધી બંધન થી મુક્ત થાય નહીં. જી તમે ભમરો જોયો છે? ભમરો, હા હા હા, તો ભમરો શીશમના લાકડાની અંદર પુરાઈ ગયો હોય. શીશમનું લાકડું, હો, વિચારજો. હા શીશમના લાકડામાં શીશમના લાકડામાં ભમરો પુરાઈ જાય તો એ શીશમના લાકડાને ભેદીને ઈ એક રાતમાં બહાર નીકળી શકે એટલી એની તાકાત છે શીશમના લાકડાને. અને એ જ ભમરો કમળના પાંદડાની અંદર રાત્રે કમળ બંધ થાય ને ભમરો અંદર બીડાઈ ગયો તો એ કમળના પાંદડાને ભેદી ન શકે. ભેદી શકે. કેમ ભેદે નહીં? સવારે કમળ ખુલે તો અંદરથી ભમરો મરેલો નીકળે. ઈ કમળને આખી રાતમાં ભેદતો નથી. શું કામ નથી ભેદતો? રાગ છે. આસક્તિ. શીશમ કરતા કમળ તો કોમળ છે છતાં એને ભેદતો કેમ નથી? એને રાગ છે. શીશમને ભેદીને નીકળી શકનારો કમળને ભેદી ન શકે, મને ઈ કયો. અને બંધન નથી લાગતું. આસક્તિ છે, રાગ છે. કારણ કે કમળ એને બંધન લાગતું નથી. કમળ એને પોતાનું લાગે છે. રાગ થાય છે. હા, કમળ મારું છે ઈ એને બંધન રૂપ લાગતું નથી એટલે ઈ એમાંથી મુક્ત થવાની કોશિશ કરતો નથી. ઓલા શીશમના લાકડામાં તો પુરાઈ જાય તો એને ખબર છે કે હું પુરાઈ ગયો છું, હું બંધનમાં છું, તો ઈ બંધનને તોડવાનો ઉપાય કરશે. પણ કમળના ફૂલની અંદર બીડાઈ ગયો છે તો ત્યાં એને લાગતું નથી કે હું બંધનમાં છું. હા, તમને કોઈને લાગે છે સંસારના બંધન? ના અને લાગતા હોત તો અત્યાર સુધી છૂટી ન ગયા હોત. હવે લાગવા લાગ્યા. સમજાય છે મારી વાત? હા, તો પેલા કર્મથી મુક્ત થવું છે, મોક્ષ સુધી પહોંચવું છે, આ લક્ષ્ય છે, આત્મા છે. હા, એ પણ ખબર છે. આત્મા નિત્ય છે એ પણ ખબર છે. કર્મનો કર્તા છે એ પણ ખબર છે. કર્મનો ભોગતા છે એ પણ ખબર છે. મોક્ષ છે એ પણ ખબર છે. હવે મારે શું બાકી છે? મોક્ષનો તો કે ઉપાય. મોક્ષનો ઉપાય બાકી છે. તો મોક્ષના ઉપાયમાં મોક્ષ એટલે કર્મથી મુક્ત. તો કર્મથી મુક્ત થવા માટે જાણવું પડશે. શું જાણવું પડશે? તો કે સૌથી પહેલા દુઃખનું કારણ શું? તો કે જે સ્વરૂપ સમજ્યા વિના કર્મ બંધાણા છે એનું કારણ છે કે જ્યારે કર્મ ઉદયમાં આવ્યા ત્યારે મને એનું સ્વરૂપ સમજાણું નહીં અને મેં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કર્યું. મેં આધિ વ્યાધિ ઉપાધિની અંદર હું ત્રાસ પામ્યો, વ્યથા પામ્યો, આકુળ થયો, વ્યાકુળ થયો. હા, કેટલાય ધમ પછાડાઓ કર્યા કારણ કે મને એના સ્વરૂપની સમજણ નહોતી. સમજાણું? તો દુઃખ પામવાનું કારણ, દુઃખથી મુક્ત થવાનું કારણ, દુઃખનું કારણ જાણો. દુઃખનું કારણ કર્મ અને કર્મ આવવાનું કારણ શું? તો કે સ્વરૂપની અજ્ઞાનતા. કર્મ આવવાનું કારણ અજ્ઞાન દશા. કર્મ આવવાનું કારણ સ્વરૂપનું જાણપણું ન હોવું. આ કર્મ આવવાનું કારણ છે. બરાબર? સમજ્યા? તો હવે શું કરો? તો કે કર્મ જેનાથી આવે છે એને રોકી દો. વાત પૂરી. કેટલો સીધો રસ્તો છે. હા, તો કે કર્મ આવવાનું અટકશે ક્યારે? તો કે સમજાવ્યું તે પદ નમું. હા, ગુરુ ભગવંતોએ, જીનેશ્વર ભગવંતોએ અનંતી ભાવ કરુણા કરીને, અનંતી અહેતુ કરુણા કરીને આપણને સ્વરૂપ સમજાયું છે.
હે ને સમજાયું છે કે તમે આનું આ સ્વરૂપ છે, આનું આ સ્વરૂપ છે, આનું આ સ્વરૂપ છે. આમાં ક્યાંય નથી લખ્યું કે આત્મા. ત્યાં તમે જ્યાં ઉભા છો ત્યાંથી તમે સ્વરૂપને સમજતા શીખો અને શેનાથી આવ્યું એ કારણને પકડતા શીખો. એકવાર કારણ પકડાશે અને ઈ કારણ તમે કરવાનું બંધ કરો તો મોક્ષ ચપટી વગાડો અને મોક્ષ મળે. સમજાણું બરાબર? જી સ્વામી. હા, દુઃખ પાયમો અનુભવ છે એ આત્માની સિદ્ધિ. પછી અનંત કાળથી છે તો આત્મા નિત્ય છે. અનંત કાળમાં એકનો એક આત્મા છે. અનંત કાળથી પોતે ભમી રહ્યો છે તો પોતે એકનો એક છે તો આત્મા નિત્ય છે. હા, દુઃખ છે તો દુઃખનું કારણ કર્મ છે તો કર્મનો કર્તા છે. હા, દુઃખ પાયમો છું, ભોગવું છે તો આત્મા કર્મનો ભોગતા પણ છે. એ પણ સિદ્ધ થયું. બરાબર. અને ભગવાન શબ્દ છે, ભગવાન એટલે કર્મથી મુક્ત અવસ્થા. પછી ગુરુ કર્મથી મુક્ત થવાના રસ્તા ઉપર છે અને એ પણ ભગવાન છે કે એ રસ્તા ઉપર છે. અને તીર્થંકરો પરમાત્મા દશાને પામેલા એવા સિદ્ધ પુરુષો એ પણ બધા ભગવાન સ્વરૂપ છે. તો ભગવાન કહેવાથી જાહેર થયું કે ભગવાન એટલે કોણ? તો કે કર્મથી મુક્ત આત્મા. તો કર્મથી મુક્ત આત્મા ભગવાન છે તો એનો અર્થ એ છે કે કર્મથી મુક્ત થયેલા છે. તો મોક્ષ છે એ સિદ્ધ થયું. હા, અને મોક્ષ છે તો કર્મ પણ હતા એ પણ જોયું, મોક્ષ છે એ પણ જોયું. તો વચ્ચે કોઈક એવો માર્ગ હોવો જોઈએ કે જે આત્માને કર્મથી મુક્ત કરે ને મોક્ષ અપાવે. તો એની માટેના બે પદ છે. સ્વરૂપની સમજણ નથી એક કારણ, અને બીજું કારણ સ્વરૂપ સમજાવનારા મયડા. ખરેખરું સ્વરૂપ સમજાણું. કર્મના આવવાનું કારણ સમજાણું. આ બંને સમજવાના કારણે શું થશે? તો કે આત્મા કર્મથી મુક્ત થશે. સમજાણું બરાબર? જી સ્વામી. હા, કૃપાળુ દેવની એક ઓલી પણ સરસ છે. હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા? જે રાખું કે હું પરિહરું. એવા વિચારો શાંત ભાવે આત્મિક ભાવે જો કર્યા. એક મિનિટ, બાર અવાજ બહુ આવી રહ્યો છે. તો કે ઈ પદનો વિચાર કરો. હા, હું કોણ છું? ક્યાંથી થયો? મારું સ્વરૂપ શું છે? હું રાગદ્વેષ કરું છું, બંધન કરું છું, કોની માટે રાખું, કોની માટે પરિહરું છું? બરાબર છે. હું જે કઈ પણ કરીશ તો એ ભોગવટો મારે જ કરવાનો છે, ભલે હું મારા પરિવાર માટે કરતો હોઉં. તો કોના સંબંધે વળગણા? જે રાખું કે હું પરિહરું. એવા વિચારો. હા, એ બોલો તો કડી કઈ કડી છે? વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા. એવા વિચારો વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આ રસ્તો છે આખો. આ આખો રસ્તો છે. હા, સ્વરૂપ બતાવવાનો આ આખો રસ્તો છે. બસ આ સ્વરૂપ જેને સમજાઈ ગયું કે હું કોણ છું, ક્યાં છું, શું સ્વરૂપ છે મારું ખરું. હા, કોના સંબંધે વળગણા? રાખું કે હું પરિહરું, કોની માટે આ કરું? એવા વિચારો અંદર માંથી ઉઠે અને એમાંથી વિવેકની જાગૃતિ થાય તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો બધાને આત્માનું સર્વ જ્ઞાન પ્રગટ થાય, આત્માનું સ્વરૂપ સમજાય. અને જેવું આત્માનું સ્વરૂપ સમજાય એટલે મોક્ષ માર્ગની શરૂઆત થાય. અને ધીરે 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 આત્મા કર્તાથી
ભોગતાથી મુક્ત બનતો 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 આત્માના શાશ્વત ધ્રુવ એવા મોક્ષ સ્થાનને આત્મા પ્રાપ્ત કરે છે, આત્માની સિદ્ધિ થાય. અવાજ અને ગયો. જાણવા માટે આખી આ સામે આત્મ અવાજ સિદ્ધિ છે. હેલો અવાજ નથી હેલો આવતો. હા, હવે આવે. ગયો. આત્માની સિદ્ધિ એટલે મોક્ષ. આત્માની સિદ્ધિ એટલે સિદ્ધાનંદ પદને પ્રાપ્ત કરવું. એ માટે આત્માનું જાણવું જરૂરી છે. આત્મા જણાય એટલે મોક્ષ માર્ગની શરૂઆત ત્યારથી થાય. હા, તો કેટલી સરસ વાત છે કે મૂળ માર્ગ છે આત્મા. તો આને જાણવાથી લઈને આત્મા સિદ્ધ કઈ રીતે બને એ ની અંદર આવી જશે. સમજાય ગયું? બરોબર. પેલી ગાથા બધાને સમજાઈ ગઈ? હા, જી હા, સ્વામી, બરોબર. એકદમ મસ્ત. હા, જે જી સ્વરૂપ સ્વામી. સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. હા, અનંત કાળથી જન્મ મરણના ઉદ્ગલ પરાવર્તનના આ બધા જ દુઃખો પામવાનું કારણ આ બધું જ પેલી ગાથામાં સમજાઈ ગયું બધાને? બરોબર. હા, બસ હવે આપણે આગળ આગળ કૃપાળુદેવ એક એક પદની માટે વિશેષ સમજાવવાની કોશિશ કઈ રીતે કરે છે એના ભાવ આપણે અવસરે કરશું. આપણો ટાઈમ આજનો પૂરો થયો. જી સ્વામી, ધન્યવાદ. ઓકે મેડમ, ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી ધન્યવાદ ધન્યવાદ. હવે જો મને આવું સમજાય છે. હા, સ્વામી કેટલું બધું સરસ ખુલે છે. હા, ધન્યવાણી સ્વામી, ધન્યવાણી. હા, હા, હા. સ્વામી કદાચ ગાઈને મજા લેતા હતા, હવે આ સમજણ પડી. કોઈને મારામાં તમે જે હોય અને તમે જે રીતે અવધાર્યું હોય એવું તમને ન લાગે તો મિચ્છામી દુક્કડમ છે. હા, કોઈ પણ જ્ઞાનીઓના જ્ઞાનના ભાવોમાં સ્વામી હું આજે સમજાણા જોઈન્ટ થઈ અને શકું. મારાથી વ્યવસ્થિત રજૂ ન થયું હોય તો એનું પણ મિચ્છામી. નહીં માતાજી, બહુ ઊંડાણ પૂર્વક તમે સમજાવ્યું. આત્મસિદ્ધિ તો ઘણી વખત વાંચી ગયા અને પેલું કરી આત્મસિદ્ધિની પારાયણ કરીએ છીએ, પણ જે રીતે આપે સમજાવ્યું પહેલી જ કડીની અંદર કૃપાળુ દેવે કેટલી કૃપા કરીને આખો મોક્ષ માર્ગ સમજાવ્યો છે આપણી જ ભાષામાં, આપણી ગુજરાતી ગાથા ભાષામાં. અગર તમને સમજાઈ ગઈ તો તમને બધું જ સમજાઈ ગયું. હાજી, હાજી માતાજી. અને કેટલો કૃપાળુ દેવ પ્રત્યે એક વસ્તુને અનહદ વધારે ભાવ ખુલાસો ઉત્પન્ન કરશે. થયો આમાં તો. આ આત્મસિદ્ધિ સ્વામી મેં કહ્યું એમ ઘણી વખત બોલી ગયા છે, સાંભળી ચૂક્યા છીએ, પણ આપણે જે વિસ્તૃત જે સમજાવ્યું એક વસ્તુ પહેલી જ કડીની અંદર બધું 142 કડીનો પાછો નિચોડ એમાં આપી દીધો. આ તો સીધી જ આખો એક નિચોડ છે, એમાંય ત્યાં નિચોડ એમને પહેલી કડીમાં આપી દીધો. અદ્ભુત અદ્ભુત. બધા જ આગમનો અને નિચોડ છે. હા, અને આપણા કેટલા સદભાગ્ય કે આપણી જ ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં, અને આપણી અમને તે થઈ ગયેલા કૃપાળુદેવ 100, 125, 150 વર્ષ પહેલા કે જેમનો સાક્ષાત આપણી પાસે ફોટો છબી છે અને એમની સાથેના કેટલાય સંસ્મરણો છે લોકોના, એવા કૃપાળુદેવ પ્રત્યે કેટલો આપણને અહોભાવ ઉત્પન્ન થાય એમાંથી. બિલકુલ બિલકુલ એકદમ બરાબર છે. હું અખિલ બાટવિયા બધાને જય વિનેન. મારું કહેવાનું એમ હતું કે આ આત્મસિદ્ધિ શાસ્ત્ર 45મા પદથી શરૂ કરીએ તો બહુ ઈઝી પડે બધાને.
1 થી 44 પદ જરાક તો અઘરા પણ છે. આત્મા મોક્ષ માર્ગ ઉપર ચડ્યા વગર ન રહે. 45મા પદથી આને ચાલુ કરવું જોઈએ આત્મસિદ્ધિને, તો બહુ ઈઝી પડે, લોકોને બહુ સરળતાથી સહજતાથી ધ્યાનમાં બેસે. પછી આગળ જઈને 1 થી 44 પદના વ્યાખ્યા કરવી જોઈએ, એવું મને ફીલ થાય જયારે મેં વાંચ્યું તો. નહીં, શું કેવું જોઈએ? સોરી. 1 થી 44 પદ હમણાં ઓમિટ કરવા જોઈએ અને 45મા પદથી જ્યાં શિષ્ય શંકા કરે છે ત્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ, તો સરળ લાગે, લોકોને સાંભળવામાં ધ્યાનમાં બી ઈઝી આવે, આનંદ પણ આવે અને નાના છોકરાઓ પણ ધીરે ધીરે સમજી જાય. 1 થી 44 પદ એના પછી લેવું જોઈએ તો બહુ ધ્યાનમાં હજી બેસે. 1 થી 44 પેલા કરી દેશો તો અઘરું લાગશે. આ તો પેલા 45મી ગાથાથી કરવું. માસતીજી સૌનો પોતાનો પર્સનલ અનુભવ હોઈ શકે, પણ જો આપે જે કર્યું છે બરાબર. અને તમે પેલી જ ગાથાના શબ્દોમાં 6 પદ સમજાવી દીધા. દુઃખ અનંત એટલે અનિત્ય છે કહી દીધું. જો એવું હોત કે 45મા પદથી શિષ્ય જે શંકા કરે છે ત્યાંથી તે ઉપાડવાની વાત હોત તો કૃપાળુદેવે તે કર્યું હોત. પણ પહેલી રીતે મૂકી એમને જે કરેલું છે જ્ઞાનીના ભાવો અને જ્ઞાનીની વાત આપણે હજી સમજી નથી શકતા, એટલે કદાચ પણ નહીં તો પછી કૃપાળુદેવે જેમ કર્યું હોત ને. કૃપાળુદેવે જયારે લખ્યું ત્યારે સત્ય કેટલું વ્યવસ્થિત સમાજમાં ફેલાયેલું હતું અને આજે અસત્ય કેટલું ફેલાયેલું છે, આજે કેટલી ભ્રામક ચીજો છે, આજે કેટલી બધી ચીજો છે જેનાથી તમે ગીતા પણ વાંચી શકો, રામાયણ પણ વાંચી શકો. એટલા માટે જ આનો નિચોડ એક જ છે કે કૃપાળુદેવે જયારે આપણને આ ક્રમ આપ્યો છે, સાંભળો, ઉંમર 14-15 હોત તો તમને આ ચીજ અઘરી લાગત અને તમને 45મો પદ ઈઝી લાગત. તમે વિચાર કરો, તમે 14 સાંભળો, હું દાવો તો નથી કરતી પણ હું એવા ભાવ રાખું છું કે તમને કદાચ હું 1 થી શરૂ કરીશ તો પણ તમને એક પણ ભાવ અઘરા નહીં લાગે. જી સ્વામી. નાના બચ્ચા પણ સમજવા ધારશે તો સમજી શકશે. 1 થી 14 લેશું તો, કારણ કે એક વાત સાંભળો કે 6 પદ જ્યારે શંકા અને સમાધાન રૂપે સમજ એક યોગ્યતા અને પાત્રતાનું ઘટક હોવું પણ અનિવાર્ય. આ ખાલી આપણે શબ્દથી નથી સમજવાની, અનુભવના સ્તરમાં સમજવાની છે. અને અનુભવના સ્તરમાં ત્યારે જ સમજાશે કે જ્યારે આપણને 1 થી 45 ગાથાના ભાવોની પાત્રતા સમજાશે. તો એમ તો માસતીજી આગળ હવે તરત જ આવશે મુમુક્ષુ કોણ, જિજ્ઞાસુ કોણ, એ બધું એની પાત્રતા પેલા કેળવવી પડશે, પછી શિષ્ય સુધી આપણે પહોંચી શકીએ. જી, 45 ગાથા પાત્રતાની છે અને પાત્રતાનું નિર્માણ થશે પછી જે 6 પદ થશે ને એ પદ સીધા તમારા આત્માના પ્રદેશે રમી જ જશે. તમને પેલા 21 વર્ષનો જુવાન છોકરો ઉભો છે, એ કે છે મહાવીરે કીધું એટલે હું નથી માનતો, આત્મા હોય તો પેલા પ્રૂફ કરો, પ્રૂફ કરીને આત્મા હોય તો હું આગળ વધું, તો હું બીજી બધી ચીજો સમજુ. તો એ ચીજો એની પૂરી જ્ઞાન પણ આત્માને પ્રૂફ પ્રયોગોથી નહીં થાય. એવા પ્રયોગો તો પરદેશી રાજાએ કેસી સ્વામીની સામે બહુ કર્યા. ના, 1 મિનિટ, ઈ રાજાની એની ધોરણ એનું અલગ જવાથી ઈ ધોરણના બધા સ્ટુડન્ટ હોય જરૂરી ન હોય. અને ગુરુ સામે ઉભા હોય ને ત્યારે એવું લાગે કે આપણે બધું સમજી ગયા. જ્યાં ગુરુ હટે તો આપણું જ્ઞાન અડધું વહી જાય. તો આ ક્રમબદ્ધથી તમે ચાલશો ને, સાંભળો ભાઈ, અને ગુરુનું સમાધાન ઈ પેલા જ જરૂરી છે. તો માણસ અને આત્મા માટે મારે કઈ કરવું છે. આત્મા જ પ્રૂફ નહીં થાય તો આગળ કેમ વધે માણસ? જો હું એટલું માનું છું કે આપણે કૃપાળુદેવને સમજવાનું, હું તો પહેલી વાર આત્મસિદ્ધિ તમારી બધાની વચ્ચે આવી રીતે સમજાવવાનો અમારો પહેલો પ્રયાસ છે. બરોબર છે. મેં તો એટલે મારા ભાવ એવા છે કે એમને જે ક્રમ આપ્યો છે એ ક્રમને તોડ્યા વગર આપણે આગળ વધીએ. તમારું અને ફરી પાછી આપણે આત્મસિદ્ધિ લેશું તો આપણે
તમે કોઈ પણ યંગ છોકરાને પેલા આ પદ બતાવજો, પછી આ બતાડજો, બે બતાડીને પૂછજો એમાં એને રુચિ શેમાં આવે છે, પોતે બતાડી દેશે તમને. પ્રેક્ટિકલ થવું અલગ ચીજ છે. ઠીક છે, ઓકે જય જીનેન્દ્ર. હાજીભાઈ, સૌની પોતપોતાની છે, પણ મારું વ્યક્તિગત માનવું એવું છે કે જ્યાં સુધી તમારી પાત્રતાનું નિર્માણ ન થાય ત્યાં સુધી જે પણ જાણપણું થશે, જે પણ આત્માની સિદ્ધિ થશે, એ શાબ્દિક થશે. ના, આમાં વધશે, ઇન્ટરેસ્ટ વધશે, આમાં ઇન્ટરેસ્ટ વધશે તો આદમી આગળ વધશે, પોતે જ વધશે. કોઈને કેમ કે આત્મા પોતે અરૂપી છે. આત્માની સિદ્ધિ પણ તમને શબ્દથી કરાવીશ તો એ પણ અરૂપી છે. જ્યાં સુધી 1 થી 45 ની પાત્રતાનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી તમને આગળના પદો નહીં સમજાય. હવા પણ અરૂપી છે એનો અર્થ નથી, પણ એ માણસ જે છે એ ધીરે ધીરે છોકરાઓની જિજ્ઞાસા વધે, બાળકોની જિજ્ઞાસા વધે કે આજે અમને આત્મા સમજાવી બધી દુનિયા. અને સાયન્સમાં પણ એ લોકોને ભણાવે કે હર વસ્તુનો પોતાનો ગુણધર્મ હોય, તો આત્માનો શું ગુણધર્મ હશે, આત્માની વસ્તુ છે તો એના અંદર શું કેરેક્ટર્સ હશે, એ પોતે વાંચવા માંડે, પોતે સમજવા માંડે પોતાના બ્રેનથી. એ 4 પ્રશ્ન તમારી સામે કરશે. એવી સંતોની રાય, મેં મારી રાય દીધી કે મેં બહુ 8-10 છોકરાઓને ભણાવ્યું છે આજથી, એટલે મને ધ્યાનમાં આવ્યું. ભાઈ, આપનું શુભ નામ કહેશો મને? હું કહું છું કે પેલા માણસને ઈ કન્ફર્મ થાય કે આત્મા હોય છે. આત્મા છે કોઈ કીધું ને હું માની લઉં એમ શું કામ માનું? મારા મોટા ભાઈએ કીધું, મહાવીરે કીધું, ગુરુદેવે કીધું, મને સુધાભાઈ મહાસતીજીએ કીધું, હું શું કામ માનું કે આત્મા હોય? મને પ્રૂફ કરીને બતાવો. હું સાયન્સનો સ્ટુડન્ટ છું. પેલા એને પ્રૂફ કરો કે ભાઈ આત્મા છે, પછી આત્માની ક્વોલિટી શું છે, આત્માનો ગુણધર્મ શું છે, આત્માના અંદર શું અંદર ભરેલું છે, આત્માને શું જોઈએ. આત્મા તો મોક્ષની એ કામના ન કરે, એ પોતાના કર્મ તોડે, પોતા જ્ઞાતા દર્શન ભાવને પૂરું પામી લે કે તરત એને મોક્ષ મળી જાય. જો એ કામના કરે તો મોક્ષ સિદ્ધ શિલામાં જઈને પણ કામના કરશે ને કર્મ પામશે. તો આ બધી ચીજો જે બારીકી કરતા બહુ સમજાવો, છોકરાઓને ખૂબ ઇન્ટરેસ્ટ આવે, ખૂબ જ. મેં મારા દોસ્તાર લોકોને જોયું છે, એ લોકોને નહોતું સમજાતું, તો મેં કીધું તમે 45 પદથી વાંચો પેલા. જો હું મારું વ્યક્તિગત જે પણ મંતવ્ય કરતી હું, મેં તમને પહેલા પણ કહ્યું કે આત્મસિદ્ધિ તમારા બધા વચ્ચે સ્વાધ્યાય કરવાનો મારો આ પહેલો અવસર છે. અને મેં આત્મસિદ્ધિ માટે કોઈ બીજા ગ્રંથોનું વાંચન પણ એટલું ઊંડાણપૂર્વક ક્યારેય કર્યું નથી. મેં કૃપાળુદેવના કોઈ પત્રો વાંચ્યા કે હું તમને એનું રેફરન્સ આપી શકું. અને મારા અનુભવથી આગમની સાથે સાથે એને સાંકળતા મને મારી બુદ્ધિમાં કેમ સમજાય છે એ હું તમારી પાસે મૂકવાની કોશિશ કરું છું. હોઈ શકે મારા શબ્દોમાં કઈ આગળ પાછળ પણ આવી શકે, કેમ કે મારો આનો એટલો ઊંડો અભ્યાસ નથી. હા, આત્મસિદ્ધિ હું વર્ષોથી છે કે મને મારો અભ્યાસ છે જય સાધ્વી તરીકે. અને ઈ આગમ કૃપાળુ દેવે એકદમ સરળ ગુજરાતીની અંદર આખી ઉત્તરાધ્યનની ગાથા, મેં તમને પહેલે દિવસે જ કહ્યું હતું કે જે સ્વરૂપ સમજ્યા વિના એ ઉત્તરાધ્યનના 6થા અધ્યાયની પહેલી ગાથા આખી ગુજરાતીમાં છે, જે સ્વરૂપ સમજ્યા વિના. મને ખૂબ મને ટચ કરી ગઈ છે. આજના ટાઈમના છોકરાઓ કે ભગવાનની વાણીને સમજવી છે તો કૃપાળુ દેવની આ સરળ ગુજરાતી આત્મસિદ્ધિ આપણને સચોટ રીતે બેસી જાય. તમે એક માનીને ચાલો, 18 વર્ષનો છોકરો પણ સાંભળે છે, 14 વર્ષનો પણ છે, 21 વર્ષનો છે, 25 નો છે, 30 નો છે, અને કોઈ એવો હોય છે જેને પહેલી વાર આ બધું સાંભળ્યું છે. એની દૃઢતા, એનો પાયો મજબૂત થાય. છતાં મારો કોઈ આગ્રહ નથી. આપ સાંભળનારા જે રીતે કહેશો એ રીતે આપણે કરશું. મારો કોઈ જ આગ્રહ નથી. હું એકલો જ છું જે કહું છું 45મી પદથી કરો, પણ જેમ બધાની રાય બને. પણ મેં બહુ અનુભવથી આ વાત કીધી. આમ અચાનક કહી દીધું વચ્ચે, એવું નથી. મેં છોકરાઓને, મારા ઘરના છોકરાઓને, પારકાને, મારા દોસ્તાર લોકોને, મારી ઉંમર હમણાં 65 વર્ષ છે. એ વચ્ચે જયારે 40-45 વર્ષ હતી ત્યારે પણ મેં દોસ્તારોને કીધું. તો એ લોકોને પછી જયારે 45મા પદથી વાંચ્યા, જો જૈન નથી એને પણ 45મા પદથી સમજમાં આવ્યું. હા, ઠીક છે, આપણે વિચારશું. એવી રીતે લેવાનું હશે તો એવી રીતે પણ લેશું. મારો કોઈ જ આગ્રહ નથી. આપણે તો કૃપાળુ દેવની એક મોતી જેવી અને હીરા જેવી આ કડીઓ છે, બસ એને સમજીએ
હા હા બહુ સારાની એક તારીખ છે આ. અને હોઈ શકે મારું ક્યાંય પણ સ્ખલન થતું હોય તો આપ બધા અનુભવી છો, અનેક વાર આત્મસિદ્ધિના પારાયણ કરેલા છો, તો આમાં મારી ક્યાંય પણ સ્ખલના થતી હોય તો પ્લીઝ મને બતાવજો, મને પણ નવું જાણવા મળશે. મારી માટે આ પહેલો પ્રયાસ છે. જી જી. ચલો સૌને મારા જય જીનેન્દ્ર. હાજી હાજી. જંબાઈધમ વચ્ચામિલમ ખરમ ચખરમ પાયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ અકાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય અને કૃપાળુ દેવના કોઈ પણ ભાવો મારા અંતરને સ્પર્શ્યા વગર કહેવાનું હોય, આપનાથી સાંભળાણું હોય કે સમજાયું હોય તો અરિહંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિત છામી દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે બેની સ્વામી જી તો તમે જરા મેસેજ કરજો જ્યારે અમારે કરવાનું હોય ત્યારે. આપણે સો અને બુધ મને 2 દિવસ ફાવે, અડધો કલાક પોણો કલાક. મેસેજ કરી દેજો તો હું બધાને મેસેજ કરીશ. હા હવે મેં કીધું તમે લોકો અંદર અંદર પૂછી લ્યો. ના બધા આ પડી છે. અડધો પોણો કલાક લેવાશે, પછી 7:45 વાગે મારે અહીંયા વાંચણી સ્ટાર્ટ થાય. તો તમે ખાલી કહી દો ક્યારથી કરવાનું છે બસ. ત્યારથી આજે કયો વાર? શનિવાર. તો આ સોમવાર થી લ્યો. 7:45 ને? હા સોમવારે 7:45 રાઈટ? અને બુધવારે 7:45. જી સોમવાર અને બુધવાર. તમે કયો સબ્જેક્ટ લેશો સોમવાર બુધવાર સવારે? કાય સ્થિતિ તમારે આવે, કાય સ્થિતિ ને 25 જણ જે આપણે અનુકૂળતા હોય. સવારે ગોળસ્થાન અધૂરું હતું એટલે પૂરું કરી દીધું. ગુણસ્થાનક બી સ્ટાર્ટ કરી શકાય બાકી જે. અને તમારો જે કોર્સ છે એ પ્રમાણે. સ્વામી ગુણસ્થાનક ની તો આપણી પાસે બધી રેકોર્ડિંગ છે તો એ સાંભળી શકે. ઉર્મિલાબેન આત્મસિદ્ધિની પ્રદીપભાઈને બધા જોઈ લ્યો. હા ઉર્મિલાબેન આત્મસિદ્ધિની બી રેકોર્ડિંગ મૂકજો ને, અમારે કોઈક શનિવાર પડે છે એટલે. શેની? આત્મસિદ્ધિની રેકોર્ડિંગ. હા એ બધી આવી ગઈ છે જો. ગઈ બંને ગયા શનિવારની નથી મૂકી. હા ભલે મૂકું છું તમને હમણાં. બધાને જય જીનેન્દ્ર સ્વામી સાક્ષામાં રહેજો. બધાના પ્રયાસને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના. જય જીનેન્દ્ર.